ઈશ્વરના પવિત્ર મંદિરમાં છે. આખી પૃથ્વી તેની આગળ ચૂપ રહો. ઈશ્વર આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓ આત્માથી સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતા હોવાની આગળ ઘૂંટણે પડીએ, કેમ કે આપણો દેવ છે. આપણે તેના ચારના લોક તથા તેના હાથના ઘેટાં છીએ. પ્રાર્થના કરીએ. પ્રાર્થનામાં નમીએ. સર્વસમર્થ સર્વશક્તિમાન અમારા ઈશ્વર, જે જીવનનું મૂળ છે, જે જીવન આપનાર છે અને જીવન પર સર્વ અધિકાર છે, એવા જીવનદાતા અમારા ઈશ્વર, અમે પવિત્ર મંદિરમાં તમારી આગળ શાંત રહીએ છીએ અને તમારું ભજન કરીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. જે ઈશ્વર અમારા શારીરિક અને આત્મિક સાજાપણાના ઈશ્વર છે અને સઘળા રોગ મટાડે છે અને જે અમારા જીવનમાં તાજગીના સમયો લાવનાર ઈશ્વર છે, એવા તાજગીના સમયો આપનાર ઈશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. હે ઈશ્વર, તમે આશીષના દાતા છો અને આકાશ અને પૃથ્વી તળેના આશીર્વાદો ઈસુના નામમાં તમે અમને આપ્યા છે. આશીર્વાદોથી ભરપૂર થઈને તમારો પ્રત્યુત્તર આપવાને માટે આરાધના, સ્તુતિ, પ્રાર્થના, વચન અને સેવા દ્વારા અમે તમને માન આપવા માગીએ છીએ. આજે સવારે આરાધનાનો આ સમય, પ્રાર્થનાનો આ સમય અને તમારી વાણી સાંભળતા પ્રત્યુત્તર આપવાનો આ સમય તમારા હાથમાં અમે સોંપીએ છીએ. હે પ્રભુ, તમે મોટા મનાવ, ઊંચા મનાવ અને અમે તમારી આરાધના કરતાં આશીર્વાદિત થઈએ એવી કૃપા અમારા પર કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો. આમીન. આવો આપણે પ્રભુનું ભજન કરતાં ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું. ક્વાયર આપણને તેમાં દોરશે. ઊભા થઈને આ ગીતમાં જોડાઈશું. ગીત નંબર 28, ભજન સંગ્રહમાંથી ગીત નંબર 28. Happy
છે. આપણે ધૂળના છીએ એવું તે સંભાળે છે. કેમ કે વા તેના પર થઈને વાય છે, અને તે હતું ન હતું થઈ જાય છે, અને તે ક્યાં હતું એ કોઈને માલુમ પડતું નથી. આમીન. બેસીએ, પ્રાર્થનામાં નમીએ. પ્રભુનો આભાર માનીએ, પ્રભુની આગળ શાંત રહીએ. અમારા પ્રેમાળ પ્રભુ, તમારા બાળકો તમારી આગળ શાંત છે. અમારા પર થયેલી તમારી કૃપા, તમારી દયા અને તમારા પ્રેમને સંભાળતા આભાર સ્તુતિ સાથે સવારમાં નમી જઈએ છીએ. અમારા જીવનના પ્રભુ, રોજ રોજ અમારે માટે તાજગીના સમયો તમે લઈને આવો છો. મંદિરમાં આવીને સ્તુતિ, આરાધના, પ્રાર્થના, વચન, ભજન, કીર્તન અને તમારી આગળ જીવનને માટે નિર્ણય લેવો. રોજ રોજ અમારા શરીર, આત્મા, પ્રાણને માટે નવી તંદુરસ્તી અને તાજગી લાવે છે. અને આજે અમે તમારા બાળકો તમારી આગળ આ તાજગીના અનુભવમાં આવી શકીએ. અમે આરાધના, પ્રાર્થના, વચન અને સંગત દ્વારા તમારા સામર્થ્યના અનુભવમાં આવતા અમે અમારા જીવનને આત્મતપાસ કરતા નવું બળ ને નવું સામર્થ્ય પ્રાપ્ત કરીએ. આજનો દિવસ અમારે માટે આશીર્વાદ લઈને આવ્યો છે, અને આશીર્વાદના ભાગીદાર બનતા અમે પ્રભુ મંદિરમાં આ સંગતમાં જોડાયા છીએ. આ ખૂબ જ આનંદિત અને તાજગીનો સમય અમારે માટે છે, અને તેથી અમે તમારી આગળ આભારી હૃદય નમી જઈએ છીએ. તમારી આગળ પ્રાર્થના કરવી અને પ્રાર્થનાનો પ્રત્યુત્તર પ્રાપ્ત કરવો મારે એ અદ્ભુત અનુભવ છે. જ્યારે જ્યારે તમારા લોક તમારી આગળ નમી જાય, પ્રાર્થના કરે, અને ત્યારે ત્યારે તમે કુટુંબ પર, સેવાઓ પર, રાષ્ટ્ર પર અને વિશ્વ પર તમારું સામર્થ્ય રેડી દો છો. અને એમ તમે સગળું નવું અમારી પ્રાર્થનાઓ દ્વારા કરો છો. સૃષ્ટિને તમે બનાવી છે, અને જ્યારે જ્યારે એ સૃષ્ટિમાં પાપ અને તેની અસરો જુદા જુદા સ્વરૂપે તમારા લોકો પર, મંડળી પર આવે છે, અને તમારા લોક એ ડાઘને ધોઈ નાખવાને માટે તમારી આગળ પસ્તાવો કરે છે, પાછા ફરે છે, અને તમને કહે છે. અને ત્યારે ઈસુનું રક્ત સગળા પાપથી શુદ્ધ કરનારું બનાવી દો છો. એવા દેવના હલવાન ઈસુ, અમારા શુદ્ધિકરણને માટે તમારો આભાર માનીએ છીએ. તમે પવિત્ર આત્માની ભેટ આપી છે, અને પવિત્ર આત્મા પરાક્રમ સહિત અમારા જીવનનો કબજો લે છે, અને અમને ઈસુ જેવા બનાવે છે. અમારા શબ્દો,
અમારો વ્યવહાર, અમારી સેવાઓ ઈસુના જેવી સામર્થ્ય ભરેલી બની જાય છે. અને એમ પ્રભુ અત્યાર સુધી તમે તમારા લોકને અને તમારી મંડળીને ઈસુના જેવા બનાવીને રાખ્યા છે, તેને માટે તમારો આભાર માનીએ છીએ. એ માટે તમે અમને યોગ્ય જગ્યાએ મૂકો છો. એ માટે તમે અમને યોગ્ય સમય આપો છો. એ માટે તમે અમને યોગ્ય તકો આપો છો. અને તમે અમારી સામે એ જગ્યા લઈને આવ્યા. અમને જુદી જુદી જગ્યાએ અને સ્થાને તમે મૂક્યા છે. તમે અમને એ સમયો આપ્યા અને તકો આપી. અને એમ પ્રભુ તમે બીજાઓને માટે, તમારા રાજ્યની વૃદ્ધિને માટે ઉપયોગી પાત્રો બનાવ્યા. તમારા ઉપયોગી પાત્રો તરીકે અમે આજે સવારે તમારો આભાર માનીએ છીએ. અમે તમારા પર વિશ્વાસ કર્યો, તમારા પર વિશ્વાસ રાખ્યો અને અમે વિશ્વાસથી ચાલ્યા. અને વિશ્વાસથી કરેલી પ્રાર્થનાઓ, વિશ્વાસથી કરેલી સેવાઓ, વિશ્વાસથી લાવેલા અર્પણો તમે માન્ય કર્યા. અને એ દ્વારા તમે અદ્ભુત કૃત્યો અને અદ્ભુત સેવાઓ, જુદા જુદા તમારા હેતુ પૂરા કરવાને માટે તમે ઉપયોગી બનાવ્યા, આશીર્વાદિત કર્યા. અમે તમારો આભાર માનીએ છીએ. અમે પવિત્ર મંદિરમાં જુદા જુદા પ્રસંગો, ભક્તિ સભાઓના, આનંદના, દુઃખના અને જુદા જુદા એ પ્રસંગોમાં ભાગીદાર બન્યા. અને એ પ્રસંગો દ્વારા તમે તમારા લોકોને જીવનને માટે જુદા જુદા સંજોગોમાંથી પસાર થવા અને જુદી જુદી રીતે આત્મામાં, દેહમાં બળવાન થવાને માટે સામર્થ્ય આપ્યું. અને એમ એ પ્રસંગો પણ તમે દિલાસાના, સામર્થ્યના અને હિંમતના બનાવ્યા. અને મંડળીના એ સર્વ પ્રસંગોને માટે અને તમારા લોકોને મળેલા એ હિંમત, દિલાસા, શાંતિને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારામાંથી તમે પ્રાર્થના મિત્રો આપ્યા, અમારામાંથી તમે વચનના સેવકો આપ્યા, અમારામાંથી તમે ગાયન અને ગાયક મિત્રો આપ્યા, અમારામાંથી તમે વાજિંત્રો વગાડનાર મિત્રો આપ્યા, અમારામાંથી તમે શિક્ષકો અને બોધકો આપ્યા, અમારામાંથી જુદી જુદી સેવાઓને માટે જુદા જુદા કૃપાદાનો ધરાવતા, તાલંતો ધરાવતા ભાઈ બહેનોને વ્યક્તિગત રીતે, કુટુંબ તરીકે અને ટીમ તરીકે તમે એમને આપ્યા. અને એમ મંડળીને તમે બાંધી. એવા સર્વની ભેટોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને બધું યાદ કરીને પ્રભુ અમે તમારી આગળ આવીએ છીએ. ત્યારે અમારી નજર સમક્ષ, અમારા હૃદયમાં અમે એ અપરાધ ભાવનો અનુભવ પણ કરી શકીએ છીએ. અમારી ભૂલો પણ અમે જોઈ શકીએ છીએ. વિચાર, વાણી, વર્તન અને પ્રભુ જાણતા અને અજાણતા થયેલી એ સર્વ પાપોની અસરો અમારા પર, અમારા કુટુંબ, મંડળી અને સેવાઓ પર આવી છે. અને તેને લીધે ઘણી બધી વાર નિરાશા અને પ્રભુ સામર્થ્ય અમે ગુમાવ્યું છે. અમે કબૂલ કરીએ છીએ કે અમે પાપ કર્યું છે. અમે આજે અમારી ભૂલોને સ્વીકારીએ છીએ. અને અમે માફી માગીએ છીએ. ક્ષમા અને ક્ષમા દ્વારા સમાધાન, પુનઃસ્થાપિત અને શાંતિની માગણી કરીએ છીએ. આભાર સુધી પાપ ઉદાતની પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો.
આમીન. આવો આપણે ફરી ગીતમાં જોડાઈશું અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 96 ક્વાયર આપણને તેમાં દોરશે. પ્રભુનું વચન વાંચીએ અને સાંભળીએ. નવા કરારમાં પ્રેરિતોના કૃત્યો તેનો 3 અધ્યાય અને 11મી કલમથી અંત સુધી. પ્રેરિતોના કૃત્યો તેનો 3 અધ્યાય અને 11મી કલમથી અંત સુધી વાંચી અને સાંભળીએ. તે માણસ પિત્તર તથા યોહાનને પકડી રહ્યો હતો. એટલામાં બધા લોકો બહુ વિસ્મય પામીને સુલેમાનની કહેવાતી પરસાળમાં તેઓની પાસે દોડી આવ્યા. તે જોઈને પિત્તરે લોકોને ઉત્તર આપ્યો કે, ઇસ્રાયેલી માણસો, આને જોઈને તમે કેમ અજાયબ થાવ છો? અને જાણે અમે અમારા પોતાના સામર્થ્યથી અથવા ધાર્મિકપણાથી તેને ચાલતો કર્યો હોય તેમ શા માટે અમને ધારી ધારીને જોઈ રહ્યા છો? ઇબ્રાહિમના, ઈસાકના તથા યાકૂબના દેવ એટલે આપણા પૂર્વજોના દેવ પોતાના સેવક ઈસુને
મહિમાવાન કર્યો, જેને તમે પકડાવ્યો અને પિલાતે તેને છોડી દેવાનું ઠરાવ્યું હતું, ત્યારે તમે તેની આગળ તેનો નકાર કર્યો. પણ તમે તે પવિત્ર તથા ન્યાયનો નકાર કર્યો અને અમારે સારું એક ખૂનીને છોડી દેવામાં આવે એવું માંગીને તમે જીવનના અધિકારીને મારી નાખ્યો. તેને દેવે મોયલામાંથી ઉઠાડ્યો અને અમે તેના સાક્ષી છીએ. તેના નામ પરના વિશ્વાસથી આ માણસ, જેને તમે જુઓ છો અને ઓળખો છો, તેને તેના નામે શક્તિમાન કર્યો. હા, તેના પરના વિશ્વાસે તમે સર્વની આગળ તેને આ પૂરું આરોગ્ય આપ્યું છે. હવે ભાઈઓ, તમે તેમજ તમારા અધિકારીઓએ પણ અજ્ઞાનપણાથી તે કામ કર્યું એ હું જાણું છું. પણ દેવીએ બધા પ્રબોધકોના મુખ દ્વારા આગળથી જે કહ્યું હતું કે તેનો ખ્રિસ્ત દુઃખ સહેશે, તે એ રીતે તેણે પૂર્ણ કર્યું. માટે તમે પસ્તાવો કરો ને ફરો, જેથી તમારા પાપ ભૂંસી નાખવામાં આવે અને એમ પ્રભુની હજુરમાંથી તાજગીના સમયો આવે અને ખ્રિસ્ત, જેને તમારે સારું ઠરાવવામાં આવ્યો છે, તેને એટલે ઈસુને તે મોકલે. દેવી જગતના આરંભથી પોતાના પવિત્ર પ્રબોધકોના મુખ દ્વારા જે વિશે કહ્યું છે, તે સગળાની પુનઃસ્થાપના થવાના સમય સુધી આકાશમાં તેણે એટલે ઈસુએ રહેવું જોઈએ. મૂસાએ તો કહ્યું હતું કે પ્રભુદેવ તમારા ભાઈઓમાંથી મારા જેવા એક પ્રબોધકને તમારે સારું ઊભો કરશે. તે જે કંઈ તમને કહે તે સગળી બાબતો વિશે તમારે તેનું સાંભળવું. જે કોઈ માણસ તે પ્રબોધકનું નહીં સાંભળે, તેનો લોકોમાંથી પૂરેપૂરો નાશ થશે. વળી શમૂએલથી માંડીને તેની પાછળ આવનાર જેટલા પ્રબોધકો બોલ્યા છે, તે સર્વે પણ આ દિવસો વિશે કહ્યું છે. તમે પ્રબોધકોના સંતાન છો અને તારી સંતતિ દ્વારા પૃથ્વી પરના સર્વ કુળો આશીર્વાદિત થશે, એવું ઇબ્રાહીમને કહીને દેવે તમારા પૂર્વજો સાથે કરાર કર્યો. તેના સંતાન તમે છો. દેવે પોતાના સેવકને ઊભો કર્યો ને તેને પ્રથમ તમારી પાસે મોકલ્યો, જેથી તમારા દુષ્કૃત્યોથી ફેરવીને તે તમારામાંના દરેકને આશીર્વાદ આપે. આ પ્રભુનું પવિત્ર વચન છે. આમીન. આવો આપણે સ્તુતિ આરાધનામાં જોડાઈશું અને ક્વાયર આપણને સ્તુતિ આરાધનામાં દોરી જશે. 2 ગીતોમાં દોરી જશે. સ્તુતિના આરાધનામાં જોડાય છે, એક પેરેડીમાં જોડાય છે. જો આપ ઊભા રહી શકતા હો તો સાથે મળીને તાળી પાડીને આપણે મોટે સાથે ઈશ્વરની સ્તુતિના આરાધનામાં જોડાઈએ.
वादा किया, यरीहो के किनारे अदमुआ पड़ा, यरीहो के किनारे अदमुआ पड़ा, उसके दाखरसों तेल उड़ेला। यीशु 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 मैंने उसको पा लिया, यीशु 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 मैंने उसको पा लिया, यीशु 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 मैंने उसको पा लिया, मैंने यीशु को पा लिया। ना तो बल से ना शक्ति से न तेरी आत्मा के द्वारा, ना तो बल से ना शक्ति से न तेरी आत्मा के द्वारा। ये पहाड़ ढह जाएगा, ये पहाड़ ढह जाएगा, ये पहाड़ ढह जाएगा तेरी आत्मा के द्वारा। जय देने वाले प्रभु यीशु को कोटि कोटि धन्यवाद, जीवन देने वाले प्रभु यीशु को जीवन भर धन्यवाद। जय देने वाले प्रभु यीशु को कोटि कोटि धन्यवाद, जीवन देने वाले प्रभु यीशु को जीवन भर धन्यवाद। हालेलुया हालेलुया गाएंगे, आत्मा से बढ़कर नाचेंगे, हालेलुया हालेलुया गाएंगे, आत्मा से बढ़कर नाचेंगे। यीशु जिंदा है, वो आने वाला है, यीशु जिंदा है, वो आने वाला है। प्रार्थना करें, आराधना करें, प्रार्थना करें, आराधना करें, वो अच्छा है कितना भला है। प्रार्थना करें, आराधना करें, वो अच्छा है कितना भला है। छुटकारा पाए हमेशा, हमेशा छुटकारा पाए हमेशा, छुटकारा पाए हमेशा, हमेशा छुटकारा पाए हमेशा। मांगोगे तुम्हें मिलेगा, ढूंढोगे तुम पाओगे, मांगोगे तुम्हें मिलेगा, ढूंढोगे तुम पाओगे। खटखटाओ खुलेगी स्वर्ग की आशीषें, पाओ तुम उसे अभी। खटखटाओ खुलेगी स्वर्ग की आशीषें, पाओ तुम उसे अभी। प्रार्थना करे, आराधना करे, वो अच्छा है कितना भला है। प्रार्थना करे, आराधना करे, वो अच्छा है कितना भला है। छुटकारा पाए हमेशा, हमेशा छुटकारा पाए हमेशा, छुटकारा पाए हमेशा, हमेशा छुटकारा पाए हमेशा। संसार की सुंदरता में यह रूप जो तेरा ही, इन चांद सितारों में है अक्स जो तेरा ही। संसार की सुंदरता में यह रूप जो तेरा ही, इन चांद सितारों में है अक्स जो तेरा ही। महिमा की तेरी बातें हम सबको बताएंगे, है यीशु महान अपना यह गीत सुनाएंगे। आवाज
બેસીએ. મંડળીની જાહેર ખબરો સાંભળીએ. આજની ભજન સેવામાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ખૂબ પ્રેમથી આવકાર કરીએ છીએ. જુદી જગ્યાએથી આપ સર્વ અહીં ઉપસ્થિત છો. આપ સર્વનો આવકારીએ છીએ અને આજની આપણી સંગત દ્વારા પ્રભુ એકવાર ફરી તેની સેવાને માટે આપણા માટે તાજગીનો સમય, આશીષનો સમય અને અદ્ભુત સાક્ષીને માટે આશીર્વાદથી ભરપૂર કરે તેવી શુભેચ્છા અને પ્રાર્થના છે. કેટલીક જે ખાસ જાહેર ખબરો છે તે આ પ્રમાણે છે. મંડળીની જે ખાસ પ્રાર્થના સંગતો છે અને તે બુધવારની પ્રાર્થના સાંજની 6 વાગે પ્રભુ મંદિરમાં પ્રાર્થના મિત્રો મળે છે. તેમાં જોડાવા આપ સર્વને પણ પ્રેમભર્યું આમંત્રણ છે. શુક્રવાર 10 થી 12 સવારમાં વંદન માટે વ્યક્તિગત પ્રાર્થનાને માટે દેવળ ખુલ્લું રહે છે. આપ સર્વ તેમાં આવી શકો અને જોડાઈ શકો છો. સિનિયર સિટીઝન્સ સંગત દર માસના પહેલા શનિવારે મળે છે. તે પ્રમાણે તારીખ 6/6/26ના રોજ સાંજે 6 વાગે લાઇબ્રેરીમાં એ સિનિયર સિટીઝન્સની સંગત મળશે. સર્વ સિનિયર સિટીઝન્સને તેમાં જોડાવાના માટે પ્રેમભર્યું આમંત્રણ છે. યુથ રિટ્રીટ જે CNI અમદાવાદ રાયખોડ મંડળીની 15 થી 30 વર્ષના જુવાન દીકરા દીકરીઓ માટે રાખવામાં આવેલ છે. તેમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. તે આ પ્રમાણે છે. યુથ રિટ્રીટ તારીખ 7ની જગ્યાએ તારીખ 14/6/26ના રવિવારે ભક્તિ સભા પછી 11 થી 4 વાગ્યા સુધી થશે. તો સર્વ જુવાન દીકરા દીકરીઓ તેની નોંધ લેશો, વાલીઓ પણ તેની નોંધ લેશો અને આપનું રજિસ્ટ્રેશન યુથ કમિટીને કરાવી દેશો તેવી વિનંતી છે. ₹50 રજિસ્ટ્રેશન ફી તેમાં રાખવામાં આવી છે. વિગતવાર માહિતી આપને આપવામાં આવી છે અને આપ સર્વ જુવાન દીકરા દીકરીઓ તેમાં જોડાય તે માટે સહકાર આપશો તેવી વિનંતી કરવામાં આવે છે. મંડળીના સેવા કાર્યમાં દર વર્ષે આપણી મંડળીના બાળકો જેઓ અભ્યાસ કરે છે તેઓને આપણે 2 ડઝન સુધી ચોપડા અડધી કિંમતે આપીએ છીએ. તે પ્રમાણે આ વખતે પણ પાસ્ટોરેટ કમિટી દ્વારા તેની વ્યવસ્થા કરવામાં આવી છે. અગાઉ જાહેરાત કરવામાં આવી હતી તે પ્રમાણે ચોપડા આવતા રવિવારથી વિતરણ કરવામાં આવશે. ફક્ત મંડળીના બાળકોને માટે આ વ્યવસ્થા છે. તેથી જે કુટુંબના વાલીઓના બાળકો અભ્યાસ કરે છે તેઓને માટે આપ લઈ જશો તેવી વિનંતી કરવામાં આવે છે. આપ કોઈને ભેટ આપવા માગો છો બહાર, તો બહારથી ખરીદીને પ્રેમથી આપ આપી શકો છો. પણ મંડળીના બાળકો માટેની આ અડધી કિંમતની વ્યવસ્થા છે અને તેથી કરીને આપ તેની કાળજી રાખીને આપનું બાળક અભ્યાસ કરે છે પ્રાથમિક, હાઈસ્કૂલ, કોલેજ વગેરે જગ્યાએ, તો તમે તેમને માટે ખરીદી શકશો. 2 ડઝન સુધી ચોપડા આપવામાં આવશે અને એની અડધી કિંમત 2 ડઝનની ₹500 થશે. ₹500 ભરીને આપ 2 ડઝન ખરીદશો. 1 ડઝન લેવા હોય તો ₹250 ભરીને આપ ખરીદશો. અડધી કિંમતે આપને એ ચોપડા ઉપલબ્ધ થશે. આવતા રવિવારથી આ વિતરણ વ્યવસ્થા હશે. પાસ્ટોરેટ કમિટીના સભ્યો ભક્તિ સભા પૂરી થાય અને થોડો સમય લાઇબ્રેરીમાં રોકાશો તેવી વિનંતી કરવામાં આવે છે. આભાર પત્ર છે. સેમ્યુલ રશ્મિકાંત કાર્પેન્ટર, CNI મણિનગર મંડળીના સભ્ય, 48 વર્ષનું જીવન આ પૃથ્વી પરનું જીવીને જીવનની દોડ પૂરી કરીને સ્વર્ગીય જીવનમાં પ્રવેશ પામ્યા છે. તેમના અવસાન સમયે મંડળીના પાળક સાહેબ, અન્ય મંડળીના
પાળક સાહેબો અને આગેવાનો, જુદી જુદી સંસ્થાના મિત્રો અને સોસાયટીના મિત્રો સર્વ દિલાસો આપી, પ્રાર્થના કરી, પ્રેમ અને હૂંફ પૂરા પાડ્યા. તેને માટે પરિવાર આભાર માને છે અને પ્રાર્થનામાં ધરી રાખવાને માટે વિનંતી પણ કરે છે. સાથે દેશ પરદેશના મિત્રોએ ફોન દ્વારા સાંત્વના અને હિંમત આપ્યા, તેને માટે પણ તેઓનો આભાર માને છે. અર્ચના રશ્મિકાંત કાર્પેન્ટર, મીના રશ્મિકાંત કાર્પેન્ટર, 13 એડન પાર્ક સોસાયટી, લાલભાઈ સેન્ટરની સામે, મણિનગર પૂર્વ, અમદાવાદ. તો આવા સમયે આપણે પ્રાર્થનામાં જોડાઈશું, મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ. સામર્થ્ય, બળ અને પરાક્રમ જે ઈશ્વર તેની મંડળીને આપે છે અને મંડળી એ પવિત્ર આત્માથી ભરપૂર થઈને એ સામર્થ્યમાં જીવન જીવે છે, સેવા કરે છે અને સાક્ષીરૂપ બને છે. એવી મંડળી તરીકે અમે સવારે તમારી આગળ આવ્યા છીએ. મંદિરમાં આવતા અને જતા જે લોકો અમારી સાથે વાત કરે છે, અમારા સંપર્કમાં આવે છે અને જીવનની જુદી જુદી બાબતોનું શેરિંગ કરે છે, અમે તેમને માટે કરુણા, દયા અને પ્રેમના શબ્દો બોલીએ છીએ. હે પ્રભુ, અમારે એ સુંદર નામના દરવાજે, એ મંદિરના પરસાળામાં જે પિત્તર અને યોહાને વાત કરી, સ્પર્શ કર્યો, શબ્દો બોલ્યા અને જે સામર્થ્યનો અનુભવ એક માણસે અનેક માણસની સાક્ષી દ્વારા બહુ બધા લોકોની તમારી પાસે આવવાની ઉત્સુકતા જાણવાની અને સામર્થ્યને જોવાની બની ગઈ. તમારી મંડળી આ જ સામર્થ્યમાં, આ જ તેમના શબ્દો અને વ્યવહારોમાં એ જ સામર્થ્યવાળી બને માટે અમે તમારી મંડળી માટે એ જ પરાક્રમ, એ જ સામર્થ્ય અને એ જ સમર્પણ માગીએ છીએ, જેથી કરીને તમે જે કહ્યું છે કે તમે મારા સાક્ષી છો, એ અમારી મંડળીમાં, અમારી મંડળીની સેવાઓ દ્વારા એ સામર્થ્ય પ્રગટ થતાં એવા સાક્ષી બની શકાય. એવો અનુભવ, એવું સમર્પણ અને એવો પસ્તાવો અમારી મંડળીના દરેક પરિવારને માટે, દરેક વ્યક્તિને માટે અમે માગીએ છીએ. અમારી મંડળીના જુદા જુદા અંગોની સેવાઓ એવા સામર્થ્યવાળી બને, એવા જ અનુભવથી ભરપૂર હોય અને એ જ પરિણામલક્ષી સેવાઓ હોય એવી પ્રાર્થના અમે કરીએ છીએ. મંડળીમાં જેઓ માંદા છે, અશક્ત છે,
બીમાર છે, નાની મોટી તકલીફ છે, અમે ઈસુને નામે તેઓને માટે આશીર્વાદ માગીએ છીએ. તમારા પરાક્રમનો, સામર્થ્યનો અનુભવનો સ્પર્શ માગીએ છીએ. પ્રભુ, તમે તમારી હાજરીના અહેસાસમાં લાવો. તમે તેમની સાથે છો એવી ખાતરી કરાવો અને એમાં પણ વિજયવંત પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તેઓને જીવનને સ્પર્શ કરો, આશામાં બળવાન કરો, ધીરજથી ભરી દો અને એ પરિસ્થિતિમાંથી તેઓને આત્મિક અને શારીરિક રીતે બળવાન કરો એવી પ્રાર્થના કરીએ છીએ. જુદા જુદા પ્રકારની જીવનની જરૂરિયાતો છે, માગણીઓ છે. હે પ્રભુ, તમે તમારા લોકો પર, તેમના ઘરો પર, તેમના જીવનો પર તમારો હાથ રાખો, તમારી સુરક્ષામાં રાખો અને આ જગતના સર્વ પ્રકારના પરીક્ષણ, ભય અને સંકટોમાં આગળ ને આગળ દોરી જાઓ. શારીરિક, દૈહિક અને આત્મિક તમામ પ્રકારની તેમની જીવનની જે જરૂરિયાતો છે એને પૂરી કરો. અને આખરે પ્રભુ, અમારું મંદિર, અમારું ઘર સુલેમાનની પરસાળ બનાવો. અમારી ગુજરાત ડાયોસિસ, બિશપ સાહેબ, બાળકો, સુવાર્તિકો, ડીકનો, મિશનરીઓ, તમામ મંડળીના આગેવાનો, જુદા જુદા પ્રકારના સેવામાં જોડાયેલા અંગોમાં હોય, વ્યક્તિગત હોય, એ બધા પર અમે તમારા પરાક્રમથી ભરપૂર થવાની માગણી કરીએ છીએ, જેથી કરીને પ્રભુ એ દૈહિક અને શારીરિક સંપૂર્ણતા લાવનારો જીવનનો આશીર્વાદ છે એ અમારી ડાયોસિસની બધી સેવાઓ દ્વારા અને લોકો દ્વારા અમે આસપાસ અને બીજાઓને પ્રાપ્ત થાય. રૂઢિકરણીઓ, પ્રગટવાદો અને એ દ્વારા તમારો મહિમા અમારી મંડળીઓમાં થાય. અમારી ડાયોસિસની તમામ સેવાઓ, બાળકો, જુવાનો, મોટેરાઓ, કપલ્સ અને જુદા જુદા પ્રકારની એ બધી સેવાઓના આયોજનોને તમારા હાથમાં મૂકીએ છીએ. બધા એ જૂથ વયના લોકોને માટે ઉત્તેજન, પ્રેરણા અને ઐક્યતામાં બાંધનારી એ સેવાઓ બનાવો. એમાં પ્રાર્થના, વચન અને વ્યવસ્થાઓ બધું જ તમે સફળ કરો, આશીર્વાદિત કરો. થશે અને થનાર છે અને થયું છે એ તમારા નામમાં આશીર્વાદિત થાય એવી પ્રાર્થના અમે કરીએ છીએ. અમારા દેશમાં બહુ બધી જુદા જુદા પ્રકારની વિચારસરણી, જુદા જુદા એ હેતુઓ અને લોકોના અંગત એ વિચારોને લઈને પ્રજાઓ, જાતિ, ધર્મ અને એમાં અમે સુલેહ અને શાંતિની માગણી કરીએ છીએ. સાચી સેવાનો અમારા દેશમાં જુદા જુદા એ સંદર્ભમાં લોકો સમજે અને પ્રભુ દેશમાં સાચી એકતા, ભાઈચારો જળવાઈ રહે અને દેશની વૃદ્ધિ થાય એવી પ્રાર્થના કરીએ છીએ.
વિશ્વની શાંતિને માટે આગ્રહભરી પ્રાર્થના છે. જે કંઈ દેશો વચ્ચેનો તણાવ છે એ દૂર થાય અને આખરે માનવ કલ્યાણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે દરેક વિશ્વના દેશોને, આગેવાનો, નેતાઓને માટે હિત એ જુએ તે માટે માગણી કરીએ છીએ. હે પ્રભુ ઈસુ, તમારું રાજ્ય વહેલું આવો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો. આમીન. હવે આ સમય ક્વાયર સ્પેશિયલ ગીત આપણી આગળ રજૂ કરશે. खुल गया फिर मुलाकात का रास्ता।
दर खुला रूह में अब भी आराम का, दर खुला रूह में अब भी आराम का, हर घड़ी हर जगह गाओ हालेलुया। झूलिया झूलिया यीशु ने झूलिया, झूलिया झूलिया यीशु ने झूलिया। जुड़ गया जिंदगी से गया सिलसिला, जुड़ गया जिंदगी से गया सिलसिला, हर घड़ी हर जगह गाओ हालेलुया। हालेलुया 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 हालेलुया। झूलिया झूलिया यीशु ने झूलिया, झूलिया झूलिया यीशु ने झूलिया। પ્રેરિતોના કૃત્યો 3જો અધ્યાય અને આખો અધ્યાયને આધારે ક્વાયરે સુંદર ગીત રજૂ કર્યું અને જે રીતે આ અધ્યાયમાં ઈશ્વરે માણસને સ્પર્શ કર્યો અને પછી એના જીવનમાં એનો માર્ગ કેવી રીતે ઈશ્વરે કાઢ્યો અને સ્તુતિ કરતાં આરાધના કરતાં એ લંગડો માણસ આખી વાત એ ચમત્કાર આપ જાણો છો. બીજા અધ્યાયમાં આપણે પિત્તરનો પહેલો સંદેશો પ્રેરિતોના કૃત્યના બીજા અધ્યાયમાં 21મી કલમ ગયા રવિવારે આપણે જોયું હતું અને તે સમયે એમ થશે કે જે કોઈક પ્રભુને નામે પ્રાર્થના કરશે તે તારણ પામશે. પિત્તરનો પવિત્ર આત્માના 50મા દિવસ પછીનો પહેલો સંદેશો વચન કેન્દ્રિત હતો. વચન બાઇબલ આધાર, વચન જીવનનું કેન્દ્ર બિંદુ એ રાખીને પિત્તરે લોકોને ઉપદેશ કર્યો હતો અને લોકોએ એ વચન સાંભળ્યું અને વચનનો પ્રત્યુત્તર આપ્યો હતો અને 3000 જેટલા લોકો તે દિવસે એ વચનનો આશીર્વાદ પામીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો હતો. પિત્તર આગળ વધે છે અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ સંદેશામાં એકવાર ફરી રજૂ કરે છે. 50મા દિવસ પછીનો મંડળીનો આ બીજો સંદેશો, જાહેર સંદેશો લોકોની આગળ પ્રગટ કરવામાં આવતો અહીં આગળ આપણે જોઈએ છીએ. પહેલાંમાં લોકોએ આવીને પિત્તરને પૂછ્યું હતું કે અમે શું કરીએ. એ વચન સાંભળ્યું ત્યારે લોકોએ પિત્તરની પાસે માગણી કરી કે અમારે શું કરવું જોઈએ. અને અહીં આગળ હવે પિત્તર લોકોને પ્રશ્ન પૂછે છે 3જા અધ્યાયની આ 12મી કલમમાં. તે જોઈને પિત્તર લોકોને ઉત્તર આપ્યો કે ઇસ્રાયેલી માણસો, આને જોઈને તમે કેમ અજાયબ થયા છો? આને જોઈને તમે કેમ અજાયબ જોવા છો? લંગડા માણસને કે જે રોજ તમે જોતા હતા, એ માણસની પાસે પસાર થતા હતા. પહેલા અધ્યાય 1 થી 10માં એ ચમત્કારની વાત લખવામાં આવી છે. અને તેથી ઈશ્વરના સામર્થ્યનો અનુભવ કેવો છે? પહેલો અધ્યાય 1 થી 10 કલમ ઈશ્વરના સામર્થ્યનો અનુભવ જીવનને માટે કેવો છે, એ શરીરને માટે કેવો છે, એ આત્માને માટે કેવો છે, એ સંબંધોને માટે કેવો છે, એ વ્યવહારને માટે કેવો છે. ઈશ્વરનો અનુભવ તે 1 થી 10 કલમમાં વર્ણન કરવામાં આવ્યું છે. એક માણસનો અનુભવ વર્ણવવામાં આવ્યો છે કે જે રોજ
દેવળના દરવાજે, મંદિરના દરવાજે, સુંદર નામની એ દરવાજે, એ સુલેમાનની પરસાળ જ્યાં હતી ત્યાં એ દરવાજા આગળ બેસતો હતો, ઊભો રહેતો હતો, ભીખ માગતો હતો. એની પરિસ્થિતિ બહુ ભયંકર હતી, કારણ કે તો જન્મથી એ માણસ કશું જ કરી શકતો નહોતો, ચાલી શકતો નહોતો, પોતાની મેળે બધી શક્તિ એણે ગુમાવી દીધેલી માણસ હતો. લોકો એને ઊંચકતા હતા, લોકો એને રોજ લઈ આવતા હતા, લોકો એને રોજ ત્યાં મૂકતા હતા અને લોકો પાછા એને રોજ લઈ જતા હતા. કશું જીવન માટે મળશે, પૈસા, એવી અપેક્ષા સાથે. અને અહીં આગળ લોકોનું આશ્ચર્ય, લોકોના પ્રશ્નો, લોકોની મૂંઝવણ, અને પછી પિત્તર ફરીથી એમની આગળ એક સંદેશો રજૂ કરે છે, એક ભાષણ રજૂ કરે છે કે ભાઈ આ દેવના સામર્થ્યનો અનુભવ છે, આ તો ઈશ્વરના સામર્થ્યનો અનુભવ આ માણસનો છે. 12મી કલમમાં પિત્તર તેમને પૂછે છે કેમ અજાયબ તમે થયા છો. અને પછીજી પિત્તર એ શારીરિક માણસનું જે સાજાપણું છે એની વાત કરે છે. એ શારીરિક સાજાપણું, એની અશક્તિઓ અને હાથ અને પગ અને શરીરના જે અંગો કામ નહોતા કરતા, હવે એ કૂદે છે, દોડે છે અને પિત્તરનો હાથ પકડીને એ દિવાલ સુધી, મંદિર સુધી અંદર પહોંચી જાય. સ્તુતિ કરતો, આરાધના કરતો એ પણ પહોંચી જાય છે. પણ જે વાત તરફ પિત્તર ધ્યાન દોરે છે તે એ છે કે એનો જે અનુભવ છે, એનું જે શારીરિક સાજાપણું છે એ એને આત્મિક સાજાપણા તરફ દોરી જાય છે, આત્મિક સાજાપણા તરફ દોરી જાય છે. અને પિત્તર શું કહે છે પછી 12મી કલમનો બીજો ભાગ, અને જાણે અમે અમારા પોતાના સામર્થ્યથી અથવા ધાર્મિકપણાથી તેને ચાલતો કર્યો હોય તેમ તમે શા માટે ધારીને જોઈ રહ્યા છો. અમારા ધાર્મિકપણાથી અને અમારા પરાક્રમથી અમે કર્યું હોય તેમ અમને ધારીને શા માટે તમે અમને જોઈ રહ્યા છો. એનો મતલબ એ થયો કે આ સાધનોનો ઉપયોગ, આ સેવાનો ઉપયોગ, આ વ્યક્તિનો ઉપયોગ આ માણસના સાજાપણા માટે કરવામાં આવ્યો છે. અમે કેવળ પ્રભુના પરાક્રમનું માધ્યમ બન્યા છીએ. અને એ કેન્દ્ર સ્થાને પછી ઈસુને લાવીને મૂકે છે કે તમે જેને વધસ્તંભે જડાયો, તમે જેને મારી નાખ્યો, એ ઈસુએ આ માણસને સાજો કર્યો છે. અને તેથી એ પિત્તર એ પોતાના તરફથી, એ સાધનો તરફથી, એ પરિસ્થિતિ તરફથી સીધું જ ઈસુ તરફ એ લોકોને જોવાને માટે, દ્રષ્ટિ કરવાને માટે આમંત્રણ આપતો અહીં આગળ આપણે જોઈએ છીએ. ઘણી બધી વખત એવું બને છે, બહુ બધી વખત એવું બને છે, સાધનો, માધ્યમો અને સેવાઓ અને માણસો ઊભા થઈ જાય છે અને જાણે કે ઈસુ હોય અને અમે જ કર્યું હોય તેવું જાહેર થતું હોય છે. અહીંયા આગળ પિત્તર એવું કરતો નથી. પિત્તર એ કેવળ એ સાધનો, એ માધ્યમ પોતે બને છે અને ઈસુ તરફ દોરી જવાનું પાત્ર બની જાય છે. તેથી વાલા ભાઈઓ અને બહેનો, પિત્તર અહીંયા આગળ સૌથી પહેલાં એ લોકોને ઈસુ તરફ દોરી જાય છે, ઈસુ તરફ લઈ જાય છે અને પછી આગળ એ જવાનો રસ્તો પણ તેમને બનાવે છે. અહીં તેથી એ દિશા બતાવે છે, એ માર્ગદર્શક બને છે. એ બધા જે લોકો એ માણસને જોઈને આવ્યા હતા તે એ પણ ભજન કરવા આવ્યા હતા, એ પણ પ્રાર્થના કરવા આવ્યા હતા, એ બધાને ઈસુ તરફ દોરી જવાનો એ માર્ગ બતાવે છે. અને જીવનને કોણે બદલ્યું, જીવનને કેવી રીતે બદલી શકાય, જીવનમાં કેવો ફેરફાર આવી શકે તેવું અહીં આગળ પિત્તર કહે છે. અને ઈશ્વર તરફ, પ્રભુ તરફ આગળ આપણે વાંચીએ છીએ. પાછા ફરવાને માટે તે આમંત્રણ આપે છે, તક છે એવું કહે છે.
આ એક લંગડા માણસને જ નહીં, પણ એ તમ બધાને માટે આજે ફરીથી એ સાદાપણું પ્રાપ્ત કરવાને, એ શરીરની વાત હોય, આત્માની વાત હોય, પાપની માફીની વાત હોય, તક છે એવું એ પિત્તર એ લોકોને કહે છે. અને પછી શું કહે છે આગળ આપણે વાંચીએ છીએ 13મી કલમ, ઇબ્રાહિમના, ઈસાકના, યાકૂબના દેવે એટલે આપણા પૂર્વજોના દેવે પોતાના સેવક ઈસુને મહિમાવાન કર્યો, જેને તમે પકડાવ્યો. પિલાતને તેને છોડી દેવાનું કહ્યું હતું, ત્યારે તમે તેની આગળ તેનો નકાર કર્યો. તમે તેને પકડાવ્યો, તમે તેનો નકાર કર્યો, તમે તેને વધસ્તંભે જડ્યો, એવું કહે છે. તે સમય પણ આજે તક છે ફરીથી. એ ઈસુ એ ન્યાય સેવકનું ચિત્ર યશાયા પ્રવચક પુસ્તક 52મો અધ્યાય અને 53મો અધ્યાય, એ સેવક મારો સેવક કે જે બધાના પાપ માથે લેશે અને પોતાનું બલિદાન આપશે. સેવકનું ચિત્ર આપવામાં આવ્યું છે. એ સેવકને તમે વધસ્તંભે જડાવ્યો. અને પછી કહે છે કે તમે તેનો નકાર કર્યો, તમે તેનો નકાર કર્યો. આજે તક છે કે તમે તેનો સ્વીકાર કરો. એવું પિત્તર અહીં આગળ એ લોકોને કહે છે. અને તેથી વાલા ભાઈ અને બહેનો, અહીં આગળ વારંવાર ઈસુનો નકાર કરતા લોકો, એને વધસ્તંભે જડાવો એમ કહેતા એ જ લોકો હતા અહીંયા, બીજા નહોતા. એ લોકોને કહે છે કે આજે એ પુનરુત્થાન પામ્યો છે, એ જીવન છે, અને એ ઈસુ જીવનનો અધિકારી છે. એ જીવન તમને આપવાને માટે તૈયાર છે. તમે એનો સ્વીકાર કરો, તક છે એવું તે અહીં આગળ કહે છે. અને એમને જીવનમાં પુનઃસ્થાપિત થવાની તક જાહેર કરે છે, પાછા ફરવાની તક તે આપે છે. અને વાલા ભાઈઓ અને બહેનો, બહુ બધી વાર હું અને તમે, આ લોકો પણ નકાર કરનારા લોકો હતા, પણ એ દિવસે પણ તેઓને તક મળી. બહુ બધી વાર આપણે નકાર કર્યો છે, બહુ બધી વાર ઈસુને જીવનમાં સ્વીકારતા આપણે અટકી ગયા છીએ. અને તેથી આજે ફરીથી પિત્તર યાદ દેવડાવે છે આ લોકોને કે શું તમે એ દિવસે નકાર કર્યો તેમ આજે પણ નકાર કરશો? તમારા જીવનમાં ઈસુને શું તમે નહીં સ્વીકારો? ક્યાં સુધી તમે પાપમાં જીવશો? ક્યાં સુધી તમે બારાબાસને પસંદ કરશો? એ દિવસે પણ તે લોકોએ, પિલાતે કહ્યું એનામાં કંઈ ગુનો નથી, એનામાં કંઈ દોષ મને માલુમ પડતો નથી, એને હું છોડી દેવા માગું છું. તે લોકોએ કે ના, અમારે તો બારાબાસ જોઈએ. ઈસુ નહીં, ન્યાય નહીં, પવિત્ર નહીં, એ સેવક નહીં, એનું જીવન નહીં, અમારે બારાબાસનું જીવન જોઈએ. અને એ લોકો એ દિવસે બારાબાસનું જીવન પસંદ કર્યું. વારંવાર એ લોકોને કહેવામાં આવ્યું તો પણ. અને પિત્તર આજે કહે છે કે શું તમે એ જ બારાબાસના જીવનમાં રહેવા માંગો છો? શું તમે એ જ ન્યાય સેવકને સ્વીકાર કરવા માંગતા નથી? પવિત્ર એટલે જૂના કરારમાં 40 વખત આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો, વધારે વખત. પવિત્ર એટલે યહોવા, હું જે છું તે છું, યહોવા. અને ઈસુ યહોવા છે, જેને ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબના દેવ તરીકે તમે ઓળખો છો. એ જ ઈસુ યહોવા. કે જે પાપની માફી આપે છે, જે જીવન આપે છે, જે જીવનની સગળી અધૂરાપણું દૂર કરે છે, ખામીઓ દૂર કરે છે, એને શું તમે સ્વીકારો છો? એવું પિત્તર અહીંયા આગળ એ લોકોને કહે છે કે એ જ ખામીઓ સાથે, એ જ ભૂલો સાથે, એ જ બારાબાસના જીવન સાથે જીવવા માંગો છો. અને વાલા ભાઈ અને બહેનો,
બહુ બધી વાર આપણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરતા અટકી ગયા છે. અને તેથી આજે પ્રશ્ન પિત્તર દ્વારા આપણી સામે, લોકોની સામે આવ્યો તે એ છે કે શું મેં ને તમે શું હજી પણ ઈસુનો સ્વીકાર કર્યો નથી? અંગ તારનાર તરીકે આપણે જીવનમાં એમનું આમંત્રણ આપ્યું છે કે એ જ બારાબાસનું જીવન, એ જ છળ કપટનું જીવન, એ જ જૂઠું બોલવાનું જીવન, એ જ પાપમય જીવન, એ જ જૂના સ્વભાવનું જીવન, એ જ ઈર્ષા કરતું જીવન, એ જ અદેખાઈમાં જીવતું જીવન, એ જ બુંડાઈ, પાપ અને જગતની અસર તળે જીવતું જીવન, બારાબાસ, ઈશ્વર સાથેના સંબંધ વગરનું જીવન, સામર્થ્ય વગરનું જીવન, બારાબાસનું જીવન. અને આજે ફરીથી મારી તમારી સામે તક છે, ફરીથી પુનઃસ્થાપિત થવાને માટે આમંત્રણ છે કે બારાબાસના એ જીવનમાંથી મુક્ત થઈને ઈસુ પવિત્ર ઈશ્વરનું જીવન, સેવકનું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને આપવામાં આવે. પિત્તર અહીં આગળ વધીને એ લોકોને કહે છે, 14મી કલમ, પણ તમે તે પવિત્ર તથા ન્યાયનો નકાર કર્યો અને અમારે સારું એક ખૂનીને છોડી દેવામાં આવે એવું માગીને તમે જીવનના અધિકારીને મારી નાખ્યો. દેવે તેને મહિલામાંથી ઉઠાડ્યો, એના અમે સાક્ષી છીએ. તમે તેનો નકાર કર્યો અને અમારું સારું એક ખૂની છોડી દેવામાં આવે એ તેની માગણી તમે કરી. આજે પિત્તરે કે છે તમે માગણી કરી, તમે માગીને લીધું એ જીવન. ઈસુએ તો કહ્યું હું જીવન છું, હું જીવનની રોટલી છું, હું ભરપૂર જીવન, અનંત જીવન આપવાને માટે આવ્યો છું. પણ તમે તો માગ્યું બારાબાસનું જીવન, માગીને લીધું. અરે ઈસુ રોજ આપવા માંગે છે, પણ ઘણી બધી વાર આપણે આપણું જીવન, આપણું ઘર, આપણી સેવાઓ ઈસુ વગર માગીને શૈતાનની વાતો આપણા જીવનમાં લઈએ છીએ. માગીને એ લોકોની જેમ. શૈતાનની વાતો માગતા લોકો અહીં આગળ તમે માગ્યું એમને આવીને ભરાઈ જતું નથી, એમને આવીને અસર કરી જતું નથી. એને આપણે આપણા જીવનમાં આવવા દઈએ છીએ, પ્રવેશ કરવા દઈએ છીએ. અને તમે એમ કર્યું એમ પિત્તર એ લોકોને કહે છે. અને પછી આગળ એ માણસે, જે લંગડો માણસ હતો, એ તો કેવળ પૈસાની અપેક્ષા રાખતો હતો. કશુંક મળી જાય અને મારો આજનો દિવસ ગુજરી જાય, ઘરનું ચાલી જાય. બીજા લોકો, ઘરના લોકો એની પાસે જે લાભ કરવા માગતા હતા એ લાભ એ ઘરના લોકોને મળી જાય એના દ્વારા. તેથી એ હાથ લાંબો કરે છે, ભીખ માગે છે, પૈસાની એ માગણી કરે છે. અને બીજી કલમ, અને એક જન્મથી લંગડા માણસને લોકો ઊંચકીને લઈ જતા હતા અને તેને મંદિરમાં જનારાઓની પાસે ભીખ માંગવા સારું મંદિરમાં સુંદર નામના દરવાજા આગળ નિત્ય બેસાડતા હતા. લોકો લાવીને એને બેસાડતા હતા. નિત્ય દરરોજની પ્રક્રિયા એના જીવનની થઈ ગઈ હતી. લોકો લાવે, બેસાડે, એ ભીખ માગે અને પાછા ઊંચકી જાય, ઘરે મૂકી દે, બીજે દાડે પાછા લાવે. રોજની એ પ્રક્રિયા એની માં થઈ ગઈ હતી. અને તેથી યહૂદીઓ દિવસમાં 3 વખત મંદિરમાં પ્રાર્થના કરવાને જતા હતા, સવારે, બપોરે અને સાંજે. સવારે અર્પણ ચડાવવામાં આવતા, બલિદાનો ચડાવવામાં આવતા હતા, અને સાંજે પણ બલિદાનો ચડાવવામાં આવતા હતા. અને બપોરે પ્રાર્થનાનો સમય અને બીજા લોકો જે હતા એઓને માટે ખાસ પ્રકારની વ્યવસ્થાનો સમય હતો. અને એમ 3 વખત યહૂદીઓ મંદિરમાં જતા હતા. અને પિત્તર અને યોહાન પણ યહૂદી હતા. તેથી એ પણ જતા,
રોજ જે હશે આ લંગડા માણસે અને આ પિત્તરે એકબીજાને કેટલી બધી વાર જોયા હશે. વિચાર કરો, અહીં પસાર થતા દરવાજામાં બહુ બધી વાર નજર મળી હશે, બહુ બધી વાર એકબીજાને જોયા હશે. શરીર એ લંગડા માણસનું પિત્તરે જોયું હશે, એના હાવભાવ જોયો હશે, એના કાલાવાલા જોયા હશે, એના શબ્દો સાંભળ્યા હશે. અને પિત્તર પણ ઘણીવાર કશુંક બોલ્યો હશે અને એ માણસે પણ સાંભળ્યું હશે. કદાચ એ માણસે પિત્તરને પણ જોયો હોય અને કશુંક અનુભવ થયો હોય. પણ આજે એક બદલાયેલા એ પિત્તરને એ જુએ છે. આજે એક બદલાયેલા શબ્દોને તે સાંભળે છે. આજે માંગવાની અને આપવાની એ રીતમાં પરિવર્તન જુએ છે. કારણ પિત્તરને એ ઈસુનું દર્શન થયું. પિત્તર પ્રાર્થનામાં બેઠો, પિત્તર સંતોની સંગતમાં બેઠો, પિત્તર એ ઉપની મેળીમાં બેઠો, પિત્તર એ પવિત્ર આત્માથી ભરપૂર થયો. અને હવે બદલાયેલા જીવનમાં આજે પિત્તરના શબ્દો જુદા હતા, આજે પિત્તરનો વ્યવહાર જુદો હતો, આજે પિત્તરનો સ્પર્શ જુદો હતો. એ મંદિરમાં જતા એ જ મંદિર, એ જ દરવાજો, એ જ માણસ. પણ આજે પિત્તર કંઈક જુદી રીતે વાત કરે છે, કંઈક જુદા શબ્દો એ બોલે છે. અને એ આજે લંગડા માણસને માટે લાભકારી બન્યું, એના જીવનને માટે લાભ લઈને આવ્યું. અહીં તેથી વાલા ભાઈને બહેનો, અહીં આગળ પિત્તર એમ કે છે કે તમે ત્યારે લાભકારી જીવન, એ બીજાઓને ઉપયોગી જીવન અને અસર કરતું અને કશુંક આપતું જીવન જીવી શકો કે તમે એ બદલાણના અનુભવમાં, સામર્થ્યના અનુભવમાં આવ્યા હો. નહીં તો તમે વર્ષો સુધી એ મંદિરમાં પ્રવેશ કરો, એ મંદિરમાંથી જાઓ, વર્ષો સુધી એ માણસોને મળો, પણ તમે એના જીવનને માટે લાભકારી નહીં બની શકો, એવું પિત્તર કહે છે. લાભકારી બનતું જીવન, કશુંક આપતું જીવન, એ પિત્તર અહીંયા આગળ વાત કરે છે. અને શું બને છે એ જીવન કે જે માણસ ખામી ધરાવતું હતું, એ જીવનમાં ઉણપો હતી, એ જીવનમાં અબળતાઓ હતી, એ જીવનમાં પાપની અસરો હતી, એ લંગડા માણસના જીવનને સંપૂર્ણ બનાવવામાં આવે છે ઈસુને નામે. પિત્તર આજે ઈસુના નામમાં એ માણસને કહે છે અમારી તરફ જો, ઈસુને નામે અમે તને કશું આપવા માંગીએ છીએ, ઈસુના નામમાં અમે તને આપીએ છીએ. અને એના જીવનની સંપૂર્ણતા એને આપવામાં આવે છે. અને વાલા ભાઈ અને બહેનો, આ જ વાત પિત્તરે લોકોને કહે છે, આ જ વાત મને ને તમને કહે છે કે બીજાઓના જીવનને લાભકારી સંપૂર્ણ બનાવવાને માટે હું અને તમે આજે જઈ શકો તેમ છો, શરૂઆત કરી શકો તેમ છો, બહુ બધાની જીવનની નબળાઈઓ દૂર કરી શકો તેમ છો. અને અહીંયા આગળ આ પિત્તરની માનસિકતા અને પિત્તરની લાગણીઓને જુઓ. પિત્તરની માનસિકતા પહેલાં અને લાગણીઓ જુદી હતી. આજે પિત્તરની માનસિકતા અને પિત્તરની લાગણીઓ, એના શબ્દો, એનો વ્યવહાર અને એના એ વર્તન પરથી જોઈ શકાય છે. અને તેથી હૃદયમાં પિત્તરનું જે હતું તે પહેલાં આવતું હતું અને આજે પિત્તના હૃદયમાંથી બીજું આવે છે, ઈસુનું નામ, ઈસુનું સામર્થ્ય, ઈસુના નામમાં પરાક્રમ. અને તેથી વાલા ભાઈ બહેનો, ગમે એટલો પ્રયત્ન કરીએ ઈસુનો સ્વીકાર કર્યા, ઈસુ હૃદયમાં અને મનમાં, ઈસુ વિચારોમાં અને સંબંધોમાં, તો જ ઈસુ એ વર્તનમાં, શબ્દોમાં અને સામર્થ્યમાં આવશે.
નહીં તો ગમે એટલા પ્રયત્ન કરો નહીં આવે. અને પિત્તર કહે છે આ લોકોને કે આજે તમે એ કરો કે તમારા હૃદયમાંથી શબ્દો દ્વારા અને મનમાં અને સંબંધોમાં ઈસુ હોય. એક વખત કરી દીધું તમે, અને તેથી હવે શું કહે છે 12 થી 16 કલમમાં તમે તેને આવું કર્યું, પણ આગળ હવે તે કહે છે 26મી કલમ સુધી આગળ તમે શાસ્ત્રપાઠ વાંચો તો તે કહે છે તે ભૂલ સુધારી લો. અને ભૂલ સુધારી લેવાની વાત તે એ લોકોને કરે છે. પિત્તર તેમને કહે છે કે હવે આજે તક છે કે તમે ભૂલો કરીએ પણ એ ભૂલને આજે સુધારી શકો તેમ છો. મારી નાખ્યો તેને ઉઠાડ્યો તેના અમે સાક્ષી છીએ. અને 16મી કલમ તેના નામ પર વિશ્વાસથી આ માણસ જેને તમે જુઓ છો અને ઓળખો છો તેના નામે શક્તિમાન કર્યો છે. તેના નામે શક્તિમાન કર્યો છે. અને 19મી અને 20મી કલમ માટે તમે પસ્તાવો કરો અને ફરો જેથી તમારા પાપ ભૂસી નાખવામાં આવે અને એમ પ્રભુની હજુરમાંથી તાજગીના સમયો આવે અને ખ્રિસ્ત જેને તમારે સારું ઠરાવવામાં આવ્યો છે તેને એટલે ઈસુ ખ્રિસ્તને તે મોકલે. હવે પિત્તર અહીં આગળ કે છે ભૂલ સુધારી લો, જીવનમાં ઉત્તેજન આપે છે અને ખાતરી કરાવે છે. અને આ છે તાજગીનો સમય. તાજા થઈ શકો તેમ છો. આજે તમારા જીવનનું, તમારા ઘરનું, તમારી મંડળીનું વાતાવરણ બદલાઈ શકે તેમ છે. એ દૈહિક આત્મિક બની શકે તેમ છે એવું પિત્તર આ લોકોને ત્યાં આગળ કહે છે. અને વાલા ભાઈ બહેનો, આ જ તાજગીનો સમય છે. તે ખાતરી કરાવે છે જો પાછા પડશો, જો ઈસુનો સ્વીકાર કરશો તો બધું જ બદલાઈ શકે તેમ છે. અને આ લંગડા માણસને માટે જે થયું તે અને એ લંગડા માણસના જીવન પૂરતું નહીં, એ બધા લોકોને માટે બની ગયું. ઈસુને નામે વ્યવહાર કરવામાં આવે. પિત્તર કે છે અહીંયા હવે ઈસુના નામે જે કંઈ કરો તે ઈસુને નામે કરો. અને પ્રભુ ઈસુએ કહ્યું છે કે જે કોઈ મારે નામ માગશે તે હું કરીશ. અને પિત્તર કે છે ઈસુને નામે કરવાનું. આપણે તો બહુ બધું કર્યું છે જીવનમાં, અત્યાર સુધી કરતા જ આવ્યા છે, પણ આપણે ઘણી બધી વાર આપણા નામે કરવાનો પ્રયત્ન કર્યો છે. ઈસુના નામે કરવાનું અહીંયા આગળ પિત્તર આ લોકોને કહે છે. અને મને ને તમને પણ કહે છે જે કંઈ કરો પાઉલ પ્રેરિત, મારે જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે ઈસુના નામમાં. અને આજે હું અને તમે ઈસુનું નામ, ઈસુના નામમાં મારી પ્રાર્થનાઓ, ઈસુના નામમાં મારા શબ્દો, ઈસુના નામમાં મારા સંબંધો, ઈસુના નામમાં મારો બીજાઓ સાથેના એ વ્યવહારો. અને ત્યારે એ સુંદર નામના દરવાજે જે વાતાવરણ થયું, જે માણસ કૂદવા લાગ્યો, જે માણસ હર્ષ સાથે પ્રભુ મંદિરમાં ગયો અને જે માણસ પિત્તરનો હાથ
પકડીને એની સાથે ગયો અને તે બોલવા લાગ્યો. બહુ બધું બદલાઈ શકે તેમ છે. મારો અને તમારો હાથ પકડે, કેટલી આનંદની વાત. પ્રભુ ઈસુના નામે. અને હાથ પકડીને ચલાવવું એ જેવી તેવી વાત નથી. બીજાનો હાથ પકડીને ચલાવવું, મારી તમારી પાસે એ સામર્થ્ય જોઈએ, એ જીવન જોઈએ. તેથી ઈસુના નામે પિત્તર જ્યારે વ્યવહાર કરે છે ત્યારે એ માણસ કૂદે છે, ઉઠે છે, ચાલે છે. એ માણસ પિત્તરનો હાથ પકડે છે અને મંદિરમાં જાય છે ઈસુને નામે. અને 26મી કલમ. દેવે પોતાના સેવકને ઊભો કર્યો ને તેને પ્રથમ તમારી પાસે મોકલ્યો, જેથી તમારા દુષ્કૃત્યોથી ફેરવીને તે તમારામાંના દરેકને આશીર્વાદ આપે. તમારામાંના દરેકને આશીર્વાદ આપે. પિત્તર અહીં આગળ દરેકને આ જગતના અને દૈહિક આશીર્વાદોથી ઉપરના આત્મિક અને દૈવી આશીર્વાદની વાત કરે છે. પાપના માર્ગમાંથી અને નાશકારક માર્ગમાંથી ફરીને ઉપરના પવિત્ર માર્ગની એ વાત કરે છે. અને છુટકારો પામેલા અને સંપૂર્ણતામાં દોરી જતા સંપૂર્ણ માર્ગની એ વાત પિત્તર પ્રેરિત અહીંયા આગળ વાત કરે છે. અને એ દરેક આશીર્વાદો તમારામાં, એટલે હકારાત્મક જીવનની વાત કરે છે. આશીર્વાદો એ હકારાત્મક જીવનની નિશાની છે. હકારાત્મક વ્યવહાર અને સંબંધોની નિશાની છે. પ્રભુ સાથેના અને એકબીજા સાથેના. અને યહૂદી જે શબ્દો છે એ પ્રમાણે શાલોમ શાંતિની વાત છે. આશીર્વાદ, સમાધાન તેમાં સમાયેલું છે, ઈશ્વરની સાથે અને એકબીજાની સાથે. એ આશીર્વાદ છે. અને કહે છે કે તમારામાંનો દરેક જણ એ તમારા પર આશીર્વાદ આવે. અને આજે એ આશીર્વાદ દરેક જણ પર, આપણા પર એકવાર ફરીથી ઉતરી આવે એવું પિત્તર કહે છે. આપણે એ સ્વીકારીએ. અને છેલ્લી વાત, પિત્તર અહીં આગળ આ સંદેશામાં માનવીની વાસ્તવિકતા રજૂ કરે છે. માનવીની વાસ્તવિકતા રજૂ કરે છે. એ લોકોને એમ કહે છે, તમે તે કર્યું, તમે એને વધસ્તંભે જડાવ્યો, તમે બારાબાસનો માર્ગ પસંદ કર્યો, તમે પિલાતની વાત માની નહીં. એ તો સાચું કહેતો હતો. ભલે એ દબાણથી કહેતો હોય, ગભરાયેલો હોય, એને ખુરશી સાચવવા કહેતો હોય. તમારે એ પસંદગી કરવાની હતી. અને એ ખરેખર આપણા જીવનની વાત કરે છે. આપણા જીવનની વાસ્તવિકતાની વાત કરે છે. અને આપણે એ વાસ્તવિકતા સ્વીકારવી રહી. પાપ, ઈસુનો નકાર, પસ્તાવો નહીં કરવો, પાછા નહીં ફરવું, પુનઃસ્થાપિત નહીં થવું, પ્રાર્થના નહીં કરવી,
અને લાભકારક આશીર્વાદિત જીવન. આપણી વાસ્તવિકતા આપણે સ્વીકારવું. પિતર કહ્યું વાસ્તવિકતા સ્વીકારો અને પાછા ફરો. અને આજે આપણા એ માનવી સ્વભાવની માનવ સ્વભાવની એ આપણે રોમિયોને પત્ર 3 અધ્યાય 23મી કલમ સગળાએ પાપ કર્યું છે અને સગળા દેવના મહિમા વિશે અધૂરા છે. પણ આપણે સ્વીકારતા નથી. આપણે પાપી નથી. તેથી પોતાની જાતને પાપી તરીકે સ્વીકારવી અને પાપને મૂકી દેવું અને ઈસુ ખ્રિસ્તને ગ્રહણ કરવા, એ વાસ્તવિકતા સુધી આપણે પહોંચો. જીવનની પાપની વાસ્તવિકતા અને નવા જીવનની વાસ્તવિકતા. પાલ પ્રેરિત પિતર એ આગળ લોકોને એ કહે છે. અને આવો આ પિતરનો 50મા દિવસ પછીનો બીજો સંદેશો હોય છે કે વાસ્તવિક જીવન, આત્મિક જીવન ગ્રહણ કરો, સ્વીકાર કરો. પ્રભુ આપણને કૃપા આપે અને આવું આ આત્મિક જીવન આપણું દરરોજનું બને. અને તેથી પિતરની જેમ આપણે એ સુંદર નામના દરવાજે, ઘરના દરવાજે, ગમે તે દરવાજે, ગમે તે પરસાળમાં, ગમે તે ઘરોમાં એવું આપણો હાથ પકડી શકે અને આપણી પાસે આશીર્વાદ મેળવી શકે. એવા આશીર્વાદ પ્રભુ તમને, તમારામાંના દરેકને એ આશીર્વાદ આપે, એ જીવન આપે, એવી પિત્તરની પ્રાર્થના છે. આપણા જીવનમાં પૂરી થાય. આવો શાંત રહીએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારા વચનની આ આશીર્વાદની પ્રાર્થના અમારા જીવનમાં પૂરી કરો અને અમને એ પાપના વાસ્તવિક જીવનમાંથી, અસરમાંથી આત્મિક જીવનની એ વાસ્તવિક અસરવાળી એ જીવનમાં લઈ જાઓ. અને આજે અમને તમે એ પિત્તર અને એ વ્યવહાર અને એ ઈસુ ખ્રિસ્તની વાત અને ઈસુ ખ્રિસ્તનું જીવન એ લોકોની આગળ રજૂ કર્યું, અમારી આગળ એકવાર ફરી મૂક્યું, એ તક આપી અને અમને એ વાસ્તવિકતા સુધી, એ ભરપૂરપણા સુધી, એ આશીર્વાદ સુધી લઈ ગયા. અમને આશીર્વાદિત જીવનમાં રાખજો, એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમીન. આવો ભજન સંગ્રહમાંથી આપણે ગીતમાં જોડાઈશું. 246 નંબરનું ગીત, અને તે દરમિયાન દાનાર પણ લેવામાં આવશે. So
ઈસુ શરણે આવજો સૌ માનવીઓ ઈસુ શરણે આવજો તે નહીં કાઢે નિરાશ રે વહેલા આવજો તે નહીં કાઢે નિરાશ રે વહેલા આવજો સૌ માનવીઓ ઈસુ શરણે આવજો સૌ માનવીઓ ઈસુ શરણે આવજો તે દે છે શુભ શુભ આશરે વહેલા આવજો તે દે છે શુભ શુભ આશરે વહેલા આવજો સૌ માનવીઓ ઈસુ શરણે આવજો સૌ માનવીઓ ઈસુ શરણે આવજો તે આવ્યો પાપી કાજરે વહેલા આવજો તે આવ્યો પાપી કાજરે વહેલા આવજો સૌ માનવીઓ ઈસુ શરણે આવજો સૌ માનવીઓ ઈસુ શરણે આવજો રે કારણનો દિન આશરે વહેલા આવજો રે કારણનો દિન આશરે વહેલા આવજો સૌ માનવીઓ ઈસુ શરણે આવજો સૌ માનવીઓ ઈસુ શરણે આવજો તે લેશે સ્વર્ગી ધામ રે વહેલા આવજો તે લેશે સ્વર્ગી ધામ રે વહેલા આવજો સૌ માનવીઓ ઈસુ શરણે આવજો સૌ માનવીઓ ઈસુ શરણે આવજો તેનું મુક્તિ દાતા નામ રે વહેલા આવજો તેનું મુક્તિ દાતા નામ રે વહેલા આવજો સૌ માનવીઓ ઈસુ શરણે આવજો સૌ માનવીઓ ઈસુ શરણે આવજો અઠવાડિયા દરમિયાન જેની બર્થડે આવે છે, જન્મદિવસ, અહીંયા છો તો આપ સર્વને શુભેચ્છા પાઠવવા માંગીએ છીએ, પ્રાર્થના કરવા માંગીએ છીએ અને આવતું વર્ષ આપને માટે ખૂબ જ આશીર્વાદિત બને તેવી ખાસ પ્રાર્થના કરતાં પ્રભુના હાથમાં આપનું જીવન મૂકવા માંગીએ છીએ. અહીંયા છો તો આપ આગળ આવશો. ખૂબ ખૂબ અભિનંદન. નવું વર્ષ આવનાર સમય દરરોજ પ્રભુ આપને માટે તાજગીના સમયો બનાવે, આપની સેવાઓને પ્રભુ આશીર્વાદિત કરે, પ્રાર્થનાઓને પ્રભુ બીજાઓને માટે બળ અને આશીર્વાદ લાવનારી બનાવે અને આપની સર્વ સેવાઓને સફળ કરે તેવી ખૂબ શુભેચ્છા અને પ્રાર્થના છે. પ્રાર્થનામાં જોડાઈએ, સર્વ ઊભાથી પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. અમે સાથે મળીને સ્તુતિ, આરાધના, ભજન, પ્રાર્થના, વચન અને એકવાર ફરીથી તમે તમારા લોકોને આપેલો સંદેશો કે જે આજે અમારા જીવનને માટે પણ એટલો જ મહત્ત્વનો છે, મંડળીના જીવનને માટે અને અમારા સાક્ષીરૂપ જીવનને માટે. અને તેથી આજનું આપેલું વચન
અમારા બધા પર આશીષ રેડી દેનાર બનાવ્યું. અમે આભારી છીએ અને એ આશીર્વાદો અમારા જીવન પર દરરોજ રહે એવી પ્રાર્થના સાથે અમારા જીવનો અને અમારા દાનો તમારી સેવા અને સાક્ષીને માટે અર્પણ કરીએ છીએ. સ્વીકાર કરો. અમારી પરિવારમાં જેઓની જન્મદિવસ આ અઠવાડિયા દરમિયાન આવે છે, સર્વને તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ, તેઓને આશીર્વાદથી ભરપૂર કરો. અત્યાર સુધી તેઓને તમે જીવનમાં સફળ કર્યા છે. આ વર્ષમાં તમે તેઓની તમામ સેવાઓને સફળતાપૂર્વક તમારા આત્માના ભરપૂરીપણામાં કરવા કૃપા આપજો અને એમ તેઓ બીજાઓને માટે આશીષનું કારણ આ વર્ષમાં બનતા રહે એવી અમારી પ્રાર્થના છે. તંદુરસ્તીના આશીર્વાદ તેમને માટે દરરોજ રાખજો. અમે તમારા હાથમાં સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમીન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અને અમને પરીક્ષામાં ન લાવો, પણ મૂંડાઈ તમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય, તા પરાક્રમ, તા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. પિતા, પુત્ર, પવિત્ર આત્માનો આશીર્વાદ, સામર્થ્ય અને બળ આપણા પર, પ્રભુના સર્વ લોકો પર, જેઓની બર્થડે આવે છે તેઓ પર, આખી સૃષ્ટિ પર ઉતરી આવો. સદા સર્વદા સાથે રહો. આમીન.